કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખુડા, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. આજે આપણે કેટલાક ન્યુમેરિકલ્સ દાખલા ગણીશું જે તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ કામ આવી શકે એવા છે. ચાલો પહેલો દાખલો લઈએ. 5 એમ્પિયરનો પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરીએ આપણે, બરાબર? અને NiNO3 નિકલ નાઇટ્રેટ ના દ્રાવણમાં પ્લેટિનમનું વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુત વિભાજન કરેલું છે, બરાબર? તો નિકલ આમાંથી NiNO3 માં નિકલ કેટલું મળશે આપણે? એટલે આપણને એમ્પિયરનો પ્રવાહ ને 20 મિનિટ આપ્યું છે. એટલે પહેલા તો જે આપ્યું લખીએ તો આપણને થોડું ક્લિયર થાય કે આપણે શું કરવાનું છે. કે I બરાબર 5 એમ્પિયર, T બરાબર 20 મિનિટ આપી છે. એટલે આપણે એને શું કરીએ તો 20 ગુણ્યા 60, બરાબર, સેકન્ડમાં ફેરવી દઈએ એને. 20 ગુણ્યા 60, બરાબર, એને સેકન્ડમાં ફેરવી દઈએ એટલે કેટલા થવાના? 1200. 6 દુના 1200 સેકન્ડ. ચાલો હવે આપણે એને કેલ્ક્યુલેટ કરીએ તો Q વિદ્યુતનો જથ્થો આપણને મળી જાય ને. વિદ્યુતનો જથ્થો Q બરાબર I into T. ચાલો I કેટલો છે આપણી પાસે? 5 ગુણ્યા 1200 એટલે 12 5 6000 કુલમ. શું મળ્યું? Q બરાબર 6000 કુલમ. અને એને ફેરાડેમાં ફેરવીએ તો Q બરાબર 6000 ભાગ્યા 96500 ફેરાડે. તમે આ કિંમત રાખો તો પણ વાંધો નથી અને એને સોલ્વ કરી નાખો તો પણ વાંધો નથી. કે 6000 ભાગ્યા 96500 આપણને આન્સર મળવો જોઈએ 0. Q બરાબર 0.06217 ફેરાડે. ચાલો વિદ્યુતનો જથ્થો આપણને મળી ગયો. શું મળી ગયું? વિદ્યુતનો જથ્થો. યાદ કરો આપણે આવો દાખલો ગણેલો છે. કોપર CuSO4 માટે કોપરનું દળ કેટલું હશે? એવો જ આ નિકલનો છે, બરાબર? ચાલો તો હવે આપણે જોઈ શકીએ કે આપણને અહીંયા વિદ્યુતનો જથ્થો મળી ગયો છે. બહુ સિમ્પલ રીતે Q I * T. તમને એમ્પિયર અને સમય દેખાય એટલે તમારે વિદ્યુતનો જથ્થો ગણી જ કરવાનો, સિમ્પલ રીતે. ઓકે? અને જો મિનિટમાં આપ્યો તો તમારે એને સેકન્ડમાં ફેરવી દેવાનું ગુણ્યા 60 કરીને, બરાબર? ચાલો અને કલાકમાં આપ્યો તો ગુણ્યા और 60 કરી દેવાનું. ચાલો સેકન્ડમાં ફેરવવા માટે. ચાલો તો હવે આપણે રિએક્શન લખીએ. NiNO3 ટ્વાઇસ. તો શું મળે એમાંથી? Ni + 2 + NO3 -1 NO3 -1. ચાલો તો એટલે માઈનસ લખે તો ચાલે. NO3 માઈનસ આપણે ઓળખીએ છીએ એને આ રીતે, બરાબર? ચલો તો હવે આ તો કેલિબ્રેટ છે, અહીંયા 2 કરી દો, થઈ ગયા. ચલો હવે કેથોડ પણ નિકલ મળે છે એટલે આપણે કેથોડ ની રિએક્શન લખવી પડે. કેથોડ બરાબર, કેથોડ પર આ નિકલ છે આપણી પાસે એટલે નિકલ Ni + 2 શું કરશે? 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનો. કેથોડ પર છે ને +2 એટલે 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો શું આપે? એને Ni સોલિડ. આવી કઈક રિએક્શન થતી હશે કેથોડ પર, બરાબર? અને પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે એટલે કઈ ઇન્ટરફિયર કરવાના નથી, નિષ્ક્રિય છે. ચાલો હવે આપણે જોઈએ તો 2 ઇલેક્ટ્રોન એટલે આપણે 2 ફેરાડે કહીએ અને 2 ફેરાડે માંથી આપણને કેટલા? તો 1 મોલ નિકલ મળે છે. કેટલું? 2 ફેરાડે માંથી 1 મોલ નિકલ મળે છે. તો આપણી પાસે કેટલા? આટલા ફેરાડે. તો કેટલા મોલ? તો મોલ મળી જાય પછી તો આપણે દર શોધી કરીએ કારણ કે આપણને આની અંદર તો આપેલું જ છે, બરાબર? ચાલો તો ફર્સ્ટ માનીએ કે હવે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા કેટલા મળે છે આપણને? 1 મોલ Ni મળે છે. તો આપણે કેટલો પસાર કરેલો છે? તો 0.06217 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા કેટલા મોલ નિકલ મળે? હવે આપણે પદમાં કે 2 ફેરાડે 1 મોલ નિકલ મળે છે તો મને 0.06217 એ કેટલા મોલ નિકલ મળશે? ચલો બસ સિમ્પલ છે કે 0.06217 અને ગુણ્યા 1 છે એટલે ડિવાઈડ બાય 2 ફેરાડે, બરાબર? ચાલો એટલે આપણે 2 ડિવાઈડ બાય 2 કરીશું ને. ફેરાડે ફેરાડે તો કેન્સલ થઈ ગયા. ચાલો ડિવાઈડ બાય 2 એટલે આપણને આટલા મોલ મળશે. અહીંયા શું મળવાના? મોલ.
ચલો એટલે 0.06217 ડિવાઇડ બાય 2 તમને મળશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0.3108 મોલ નિકલ. આટલા મોલ નિકલ આપણાને મળે છે. કેટલા મોલ? તો 0.03108. આપણે શું કરીએ સિમ્પલ 2 ફેરાડે 1 મોલ, તો આટલા ફેરાડે કેટલા? આપણે ફેરાડે તો Q બરાબર થી ગણી કાઢેલા છે, બરાબર? તો આટલા મોલ આપણાને નિકલ મળે છે. તો હવે આપણે લખી શકાય કે નિકલ નું વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. ચાલો મોલ કેટલા છે આપણી પાસે? છે 0.03108 અને આણ્વીય દળ કેટલું છે આપણી પાસે? 58.7. ચલો આ મોલ છે અને આ ગ્રામ પર મોલ છે, એટલે આપણી પાસે શું બચશે? તો વજન છે તે ગ્રામમાં. આ મોલ છે, બરાબર? અને વજન ગ્રામ પર મોલ હોય એટલે મોલ મોલ કેન્સલ થાય તો આપણી પાસે બચે શું? ગ્રામ બચશે. ચલો હવે આનું આપણે કરીએ તો 0.03108 ડિવાઇડ બાય 58.7. સોરી ડિવાઇડ કર ક્રોસ કરવાનું છે. 0.03108 ઓકે. ચાલો ઇન્ટુ 58.7 1.8. આન્સર કેટલો મળવો જોઈએ દીકરાઓ? 1.82. આટલા ગ્રામ. આ ગ્રામ જરાક દૂરથી લખું એ તો કોઈ નવ ગણી લે. આટલા ગ્રામ તમને Ni નું વજન મળશે. કેથોડ ઉપર જે Ni મળશે ને કેટલો? 1.28 ગ્રામ. કેટલું દળ મળશે? તો 1.82. 1.82. જો બહુ સિમ્પલ હતો. જો તમને દાખલામાં જ્યારે એમ્પિયર અને સમય દેખાય એટલે સીધો તમારે Q ગણી કરવાનો, વિદ્યુતનો જથ્થો ગણી કરવાનો અને એને ફેરાડેમાં ફેરવી દેવાનો. કેમ કે ફેરાડેમાં ફેરવશો તો તમને આ સમીકરણ પરથી બહુ ઈઝી પડે. કુલમમાં હોય તો પાછું તમારે કુલમમાં આને ફેરવવું પડે, તકલીફ પડે. તો તમે એને ફેરાડેમાં ફેરવી દેવું, બરાબર? ભાગ્યા 9500 કરી દેવું, બરાબર? ફેરાડેમાં ફેરવી દેશો તમે એટલે તમે જે રિએક્શન લખશો, રિએક્શન પરથી તમને ખબર પડે કે આટલા આપણે ઇલેક્ટ્રોન જે એક્સેપ્ટ કરે એટલા પરથી ફેરાડે ખબર પડે. તો આટલા ફેરાડે કેટલા મોલ મળે છે? તો 2 ફેરાડે 1 મોલ નિકલ મળે છે. તો 2 ફેરાડે 1 મોલ નિકલ તો આપણી પાસે છે વિદ્યુતનો જથ્થો. કે હું આટલો વિદ્યુતનો જથ્થો પસાર કરું તો મને કેટલા મોલ મળશે? તો આપણને આટલા મોલ મળી ગયા. હવે મોલ મળી ગયા, આપણે વજન શોધવાનું છે. તો આપણને આણ્વીય દળ આપેલું છે એટલે વજન બરાબર શું? તો મોલ ગુણ્યા આણ્વીય દળ. બસ સિમ્પલ છે. તો આ રીતે દાખલો ગણવાનો. હવે આપણે COS ઉપર વાળો ગણેલો છે અને આ એક બીજો ગણાવ્યો, બરાબર? કારણ કે ઇમ્પોર્ટન્ટ દાખલા છે આ બધા. તો આને વ્યવસ્થિત ગણો. આનો સ્ક્રીનશોટ લઈ લો. આના જેવા બીજા કેટલાક દાખલા તમને પૂછી શકાય. આમાં માત્ર રકમ ચેન્જ કરી હોય. શું કર્યું હોય કે અહીંયા 5 એમ્પિયર છે, 20 મિનિટ છે, 20 મિનિટ જગ્યાએ તમને કલાકમાં આપી દીધું હોય, બરાબર? કલાકમાં આપે તો શું કરવાનું? આપણે જો મિનિટને આપણે સેકન્ડમાં આપે તો ગુણ્યા 60 કરીએ. તો હજુ એને કલાકમાં ફેરવવું હોય તો એટલે કલાક જે હોય એને સેકન્ડમાં ફેરવવું હોય તો 20 ગુણ્યા 60 ગુણ્યા 60. જો કલાક આપ્યો હોય તો, બરાબર? તો 20 ગુણ્યા 60 ગુણ્યા 60. ધારો કે 20 કલાક આપ્યો હોય તો હું તમને એક્ઝામ્પલ આપું છું કે તમને 20 કલાક આપ્યો હોય તો 20 કલાક આપ્યો હોય તો તમે શું કરશો? 20 ગુણ્યા 60 ગુણ્યા 60, બરાબર? ધારો કે 3 કલાક આપ્યા હોય તો 3 ગુણ્યા 60 ગુણ્યા 60 એટલે તમારે સેકન્ડમાં ફેરવાઈ જશે. ક્લિયર થાય છે? બસ પછી તો તમારે સેમ આ રીતે જ ગણવાનું. એટલે આ રીતે તમને માત્ર સમય છે એ ફેરવીને આપી શકે. બાકી તો કોન્સેપ્ટ તો આ જ. કાં તો તમને એમ્પિયર ફેરવીને આપી શકે, બાકી તો આની વેલ્યુ તો એનું જ રહેવાનું. ક્લિયર થાય? તો આ રીતે દાખલો ગણી શકાય. ચલો આ ગણી લો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ઓકે, ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળ આપણે બે દાખલા જોઈશું. એ તમને MCQ માં 1 માર્કમાં પૂછી શકાય, બરાબર? કે નીચેના ઉત્પાદનમાં ફેરાડેના પર્યાયમાં કેટલાના વિદ્યુતની જરૂર પડે? કેટલો વિદ્યુત એટલે કે કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડે? બે દાખલા છે. ચાલો એ ગણીએ કે આપણને પહેલું જે આપ્યું છે તે ગણીએ કે પીગલિત Al2O3 માંથી 40.0 ગ્રામ Al મળે તો આટલો મારે એલ્યુમિનિયમ મેળવ્યો તો મને કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે? એટલે કેટલા ફેરાડે જોઈએ છે આપણને તે ગણવાનું છે. પહેલા તો A છે, આન્સર નંબર 1 Al છે, બરાબર? તો Al કેવી રીતના મળશે? તો Al +3 ઇલેક્ટ્રોન
ઇટ ગિવ્સ એલ્યુમિનિયમ. આ રીતે આપણને એલ્યુમિનિયમ મળે. તો આપણને ખબર પડી ગઈ કે 3 ઇલેક્ટ્રોન 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરે ત્યારે આપણને 1 મોલ એલ્યુમિનિયમ મળે. અને 1 મોલમાં કેટલા રહેલો એલ્યુમિનિયમ? તો 27 ગ્રામ પર મોલ એલ્યુમિનિયમ. કેટલો? તો 27 ગ્રામ. તો તમે જોઈ શકો કે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો 27 ગ્રામ મળે. બરાબર. તો આપણે એનું ઊંધું પદ માંડીએ કે અહીં 27 ગ્રામ પર મોલ એલ્યુમિનિયમ 3 ફેરાડે વિદ્યુતના જથ્થા પરથી મળે છે. પસાર કરતા મળે 27 ગ્રામ પર મોલ એલ્યુમિનિયમ 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા મળે. તો આપણને કેટલો કીધો છે? 40 ગ્રામ પર મોલ. 40 ગ્રામ પર મોલ એટલે કે ગ્રામ પર મોલ માં જ આવશે. 40 ગ્રામ પર મોલ મારે જો મેળવવું હોય તો કેટલા ફેરાડે જોઈએ? બહુ જ સિમ્પલ. ચાલો તો 40 ગુણ્યા 3 ડિવાઈડ બાય 27. ચલો કરો, કેટલો આન્સર આવે બતાવો મને. ચલો 40 ગુણ્યા 3 ડિવાઈડ બાય 27. 4.44 ફેરાડે. બરાબર. આટલા ફેરાડે તમને જોઈએ. કેટલા? 4.44. આટલા ફેરાડે જો તમારી પાસે હોય 4.44 તો તમે 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવી શકો. એટલે કેટલો ફેરાડે? તો આપણે 4.4 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરીશું વિગલિત Al2O3 માં તો આપણને 40 ગ્રામ એલ્યુમિનિયમ મળશે. સમજ પડે? બહુ સિમ્પલ. આપણને આ રિએક્શન ખબર હોવી જોઈએ માત્ર કે એલ્યુમિનિયમ છે +3 ચાર્જ ધરાવે, 3 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, 1 મોલ આપણને એલ્યુમિનિયમ આપશે, 3 ઇલેક્ટ્રોન 3 ફેરાડે. બરાબર. તો 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરશે 1 મોલ અને 1 મોલમાં આપણા કેટલા હોય એલ્યુમિનિયમ? તો 27 ગ્રામ પર મોલ. બરાબર. 1 મોલમાં કેટલા હોય? તો 27 ગ્રામ હોય એલ્યુમિનિયમ. ચાલો એના આણ્વિય દળ જથ્થો 1 મોલ એટલે કેવું? તો 1 મોલમાં કેટલો એલ્યુમિનિયમ હોય? તેના આણ્વિય દળ જેટલો હોય. આણ્વિય દળ કેટલું છે એનું? તો 27 ગ્રામ છે. એ આપણને ખબર છે. બરાબર. તો એના પરથી પણ માન્યું કે 27 ગ્રામ પર મોલે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે તો 40 ગ્રામ એ કેટલો? સાચો. હવે એ જ રીતે આ તમારે કરવાનું છે HW હોમવર્ક. હવે જો એ તમને સમજાવી દઉં એટલે તમને આવડશે કે CaCl2 માંથી 20 ગ્રામ Ca. બહુ સિમ્પલ. ચલો CaCl2 માંથી Ca એટલે Ca તો +2 ચાર્જ ધરાવે. Ca+2 લખવું હોય તો Ca+2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ Ca. ચલો 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે 1 મોલ મળે. હવે 1 મોલ Ca માં કેટલા છે? 40 ગ્રામ. એટલે 1 ફેરાડે તમે વિદ્યુતનો જથ્થો પસાર કરો અને તમને 40 ગ્રામ મળે. તો મને કેટલા જોઈએ છે? 20 ગ્રામ. બરાબર. એટલે જો આપણી પાસે સમીકરણ શું છે? Ca+2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ Ca સોલિડ. 2 ફેરાડે 1 મોલ Ca મળે. બરાબર. જો બરાબર સમજજો, આપણે 1 ફેરાડે બોલી દીધું હતું. 2 ફેરાડે 1 મોલ Ca મળે. બરાબર. ચલો 2 ફેરાડે 1 મોલ Ca. 1 મોલ Ca માં કેટલું વજન હોય? તો આપણને કીધું છે 40 ગ્રામ. એના આણ્વિય દળ જેટલું. એટલે કે 1 મોલમાં કેટલા કેલ્શિયમ હશે? તો 40 ગ્રામ હશે. બરાબર. તો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો તમને 40 ગ્રામ મળે. તો મને કેટલું જોઈએ છે? 20 ગ્રામ. તો અડધું કરી નાખો 1 ફેરાડે. બરાબર. તો આ રીતે ગણજો પણ વ્યવસ્થિત. બરાબર. આન્સર કેટલો આવવો જોઈએ? 1 ફેરાડે આવવો જોઈએ. ચાલો તો એ હોમવર્કમાં ગણજો. ચાલો અહીંયા બીજું એક લઈએ કે નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પ્રક્રિયામાં કેટલા વિદ્યુતની જરૂર પડશે? એટલે ઓક્સિડેશન કરીએ ત્યારે આપણને કેટલા વિદ્યુતની જરૂર પડે? ત્યારે કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડે તે જોઈએ. તો પહેલું લઈએ આપણે આન્સર 1 કે 1 મોલ FeO માંથી Fe2O3 FeO માંથી Fe2O3. બરાબર. ચાલો આપણે FeO માંથી Fe2 એટલે આપણે એને અડધું કરી નાખીએ એટલે Fe થઈ જાય. બરાબર. અને ઓક્સિજન તો આપણે એના રિએક્શન પરથી કેલિબ્રેશન કરેલા હોય. બરાબર. ચલો એટલે આપણે 1/2 લખી શકીએ. લખવું હોય તો કઈ રીતે લખાય કે 1/2 Fe2O3. આ કેવો Fe અડધોથી. સમજ પડે છે શું કહેવા માંગુ? ચાલ આ તો રિએક્શનની વાત છે, આપણે આ રીતે લખી શકાય એમ. ચાલો હવે રિએક્શન જોઈએ તો Fe2O3 FeO માંથી Fe2O3 બને.
બરાબર. એના માટે આપણને કેટલા મોલ કેટલા વિદ્યુતની જરૂર પડે? તો આપણે જોઈ શકીએ અહીંયા શું છે કે Fe+2 છે, તેમાંથી આપણને Fe+3 બને છે. Fe2O3 Fe+3, અહીંયા શું છે Fe+2 છે. બરાબર. તો Fe+3 બને એટલે એને એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યું, અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરી એટલે એક ફેરાડે મુક્ત કર્યું. સમજ પડે છે શું કહેવા માંગુ છું? કે Fe+2 માંથી Fe+3 મેળવો તો એક ફેરાડે મુક્ત કરે. એક ફેરાડે જેટલા વિદ્યુતના જથ્થાની જરૂર છે. અહીં કેટલા? અહીં એક ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. બહુ સિમ્પલ છે. અહીંયા FeO માંથી Fe2O3 એટલે Fe+2 છે, એમાંથી Fe+3 એટલે એક ઇલેક્ટ્રોન મુક્ત થવાનું, ઓક્સિડેશન થવાનું. ઓક્સિડેશનની જ વાત કરી છે આપણે. બરાબર. તો એક ઇલેક્ટ્રોન મુક્ત એટલે કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે? આમાં પેલો એક ફેરાડે વિદ્યુતનો જથ્થો. બરાબર. હવે બીજું છે તે વિચારજો તમે. H2O માંથી O2, આપણે રિએક્શન એ છે H2 માંથી O2 એટલે 4H+ + 4 ઇલેક્ટ્રોન ને આ 2H2O થઈ જશે એટલે 2H2O માટે 4 ઇલેક્ટ્રોન. તો 1H2 માટે કેટલા? 2 ઇલેક્ટ્રોન. હું તમને કહી જ જાઉં છું, તમારે ગણવાનું છે પણ. એટલે 1H2 માટે 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન મીન્સ 2 ફેરાડે. બરાબર. અને 2 ફેરાડે બસ, બીજું કોઈ ગણવા નથી કીધું. એટલે એમાં 2 ફેરાડે 2 × 96500 કરો તો તમને કુલમમાં પણ આન્સર મળી જાય. બરાબર. તો આ રીતે કેટલીક વાર તમને શોર્ટ ક્વેશ્ચન MCQ પૂછાઈ શકે છે કે આવી રીતે તમને આપ્યું હોય ને તમારે એના ફેરાડેનો જથ્થો કેટલો આપવો પડે રિએક્શનમાં, એ ગણવાનું હોય તમે આ રીતે ગણી શકો. ઓક્સિડેશન માટે આમાં ઓક્સિડેશન કરો, H2 નો ઓક્સિડેશન એટલે ઓક્સિજન મળવાનું, અને આનું ઓક્સિડેશન એટલે +2 માંથી +3 આપણે બતાવ્યું છે. ક્લિયર. અને એક ઇલેક્ટ્રોન એટલે એક ફેરાડે આપણો વિદ્યુતનો જથ્થો. બરાબર. ક્લિયર થાય? અને એ બી બધી ડેફિનેશન આપેલી હતી આપણે કે એક ઇલેક્ટ્રોન એટલે કેટલા? એક મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? તો 6.022 × 1023. બરાબર. એ બધું આપણે ગણાવી ગયેલા હતા, બધું સમજાવી ગયેલા હતા. બરાબર. એના કોન્સેપ્ટ પરથી આપણે આ બધું ગણીએ છીએ. ક્લિયર થાય છે? ચાલો, તો એવો પણ આપણે એક જ દાખલો ગણી લઈએ, તમને વધારે ક્લિયર થઈ ગયું. ચલો આને લખી લો વ્યવસ્થિત, આનો સ્ક્રીનશોટ લઈ લો, તમને કામ આવશે એક્ઝામ. ચલો લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળનો ચોથો દાખલો જોઈએ. એટલે મેઇન ઇલેક્ટ્રોનનો જે તમારો કોન્સેપ્ટ છે ફેરાડે સાથેનો એ ક્લિયર થઈ જશે અહીંયા. બરાબર. ચાલો, 0.5 એમ્પિયરનો પ્રવાહ તારમાંથી પસાર કરવાનો છે, ધાતુના તારમાંથી 2 કલાક માટે. તો કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? સિમ્પલ. એક ધાતુનો તાર છે, 0.5 એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો 2 કલાક માટે, તો કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા એ આપણે ચેક કરવાનું છે. બહુ સિમ્પલ. I અને T આપ્યું એટલે Q શોધી જ કરવાનું, વિદ્યુતનો જથ્થો પહેલા શોધી કરવાનો. ચાલો, શું આપ્યું છે? તો I બરાબર 0.5 એમ્પિયર. I બરાબર કેટલા છે? 0.5 એમ્પિયર. ઓકે. T બરાબર 2 કલાક. ચલો 2 કલાક છે એટલે એને આપણે સેકન્ડમાં ફેરવીએ. તમને કીધું જ છે મેં 2 × 60 × 60 એટલે કેટલા? 6 × 36 × 7200 સેકન્ડ. 72 T બરાબર કેટલા? તો 7200 સેકન્ડ તમને મળી ગયું. બરાબર. I બરાબર કેટલા છે? 0.5 એમ્પિયર અને T બરાબર 7200 સેકન્ડ. કેમ? તો આપણે એને કલાકને સેકન્ડમાં ફેરવી દીધું. ઓકે. ચલો, તો હવે Q I × T. Q I × T. ચલો I કેટલા છે? તો 0.5 અને T કેટલા છે? 7200. તો આપણને કેટલો? આનું અડધું એટલે 3600 કુલમ. Q બરાબર કેટલા? તો 3600 કુલમ. કુલમમાં કર્યું છે આપણે. ફેરાડેમાં કરવું હોય તો ચલો એ પણ બતાવી દઉં તમને. એટલે Q બરાબર 3600 ભાગ્યા 96500 એ ફેરાડે મળશે તમને. ચલો એનું કેલ્ક્યુલેટ કરો. 3600 ભાગ્યા 96500 એટલે તમને મળશે Q બરાબર 0.03730 ફેરાડે. ચાલો આ ફેરાડે. બંનેમાં આન્સર તો સરખો જ આવે, પણ આ રીતે આપણે ફેરાડેમાં પણ ગણી શકાય એમ. ચાલો, એટલે આપણે Q ગણી કાઢ્યો પહેલા તો. Q આવી ગયો બધાનો. ચાલો, હવે આપણે ઇલેક્ટ્રોન માટેનો કોન્સેપ્ટ શું છે તો આપણને ખબર છે. ફેરાડે સાથેનો કોન્સેપ્ટ શું છે? તો ફેરાડે સાથેનો કોન્સેપ્ટ છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો 1 ફેરાડે જેટલો. જો કોન્સેપ્ટ કયો છે? તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર કેટલા? તો 1 ફેરાડે
અથવા 96,500 કુલમ. 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે? કેટલો વીજભાર ધરાવે એક મોલ ઇલેક્ટ્રોન? તો 1 ફેરાડે અથવા 96,500 કુલમ. આ કોન્સેપ્ટને તમે મગજમાં ફિટ કરી દો, કામની વસ્તુ. બરાબર, ચલો એના પરથી આપણે પદ માંડીએ. તો આપણને ખબર છે કે 1 મોલ ઇલેક્ટ્રોન 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 into 10⁻23. બરાબર, 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર કેટલા? 6.022 into 10⁻23. બરાબર, ચાલો ઇલેક્ટ્રોન 1 મોલ માં આટલા લઈ લો. ચાલો તો એના પરથી પદ માંડીએ કે જો મારે 1 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો, 1 ફેરાડે અથવા કરીને બંને લખીએ, અથવા 96,500 કુલમ, 1 ફેરાડે અથવા તો 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરતા મને કેટલા મોલ ઇલેક્ટ્રોન મળે? 1 ફેરાડે તો 1 મોલ ઇલેક્ટ્રોન. 1 મોલ ઇલેક્ટ્રોનમાં કેટલા રહેલા? તો 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન મળે. બરાબર, તો મારી પાસે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો આપણે? તો આટલો કે આપણે લખી શકાય અહીં 0.03730 ફેરાડે, અથવા કુલમમાં પણ લખી દઈએ આપણે, એટલે બંને સાથે ગણાઈ જાય 3600 કુલમ. તમારે કોઈ એક જ લખવાનું. આ તો તમને બંને બતાવું છું કે અહીંયા આપણે આ ફેરાડે માં છે અને અહીંયા આ કુલમ માં છે. ક્લિયર થાય છે? ચલો તો આટલા કેટલા ઇલેક્ટ્રોન મળે આપણા? કે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો 1 મોલ એટલે કેટલા? તો 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન. બરાબર, 1 ફેરાડે માં આટલા મોલ. 1 મોલ ની કિંમત આપણને ખબર છે સંખ્યા કે 6.022 into 10⁻23, અને એનો કોન્સેપ્ટ પણ ખબર છે કે 1 મોલ પર ઇલેક્ટ્રોન વીજભાર કેટલો? 1 ફેરાડે છે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો 1 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો તો તમને આટલા ઇલેક્ટ્રોન મળે. તો મારી પાસે આટલા ફેરાડે છે તો મને કેટલા ઇલેક્ટ્રોન મળશે? ચાલો તો પહેલા અહીંયા કુલમમાં ગણી કાઢીએ. કુલમમાં બંને જવાબ તો સરખા જ આવશે, આપણે બંને રીતે ગણીને બતાવી દઈએ એટલે તમને ક્લિયર થઈ જાય. તો કુલમમાં ગણશો એટલે 3600 ગુણ્યા 6.022 into 10⁻23 ડિવાઈડ બાય કેટલા છે કુલમમાં? એટલે 96,500. ચલો આન્સર કેટલો આવે જણાવો. 3600 ગુણ્યા 6.022 ડિવાઈડ બાય 96,500, એટલે જવાબ આવશે તમારો 0.224 into 10⁻23, અને એને આપણે પોઈન્ટ કરી નાખીએ એટલે 2.24 into 10⁻22 ઇલેક્ટ્રોન. તો આટલા ઇલેક્ટ્રોન આપણા વહી ગયા હશે. આટલો આપણે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો કેટલા ઇલેક્ટ્રોન વહી જાય? તો 2.24 into 10⁻22 ઇલેક્ટ્રોન આપણે વહી જાય. આ આપણે કુલમને લઈને ગણી ગયું, અને ફેરાડેમાં બે આટલો જ આન્સર આવશે. બરાબર, તો આપણે ફેરાડેને લઈને ગણીએ. આ કુલમમાં 1. ચલો ફેરાડેમાં કેટલા ફેરાડે છે આપણી પાસે અહીંયા? તો જો 0.03730 ફેરાડે ગુણ્યા 6.022 into 10⁻23 અને ડિવાઈડ બાય 1. ડિવાઈડ બાય કેટલા છે? એક જ ફેરાડે છે. બસ ચાલો એને કેલ્ક્યુલેટ કરીએ. કેટલો આન્સર મળે? જો આન્સર આટલો જ આવશે. જોજો કેલ્ક્યુલેટ કરશો આટલો જ આન્સર મળશે. 0.224 into 10⁻23, એટલે આપણને જવાબ મળશે કેટલો? 2.24 into 10⁻22 ઇલેક્ટ્રોન. આટલા ઇલેક્ટ્રોન. તો આટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે. બરાબર, 2.24 into 10⁻22 ઇલેક્ટ્રોન. બહુ સિમ્પલ. એમ્પિયર I આપેલો હતો અને T આપેલો, એટલે Q શોધી જ કરવાનો. વિદ્યુતનો જથ્થો મળી જાય. પછી એક કોન્સેપ્ટ છે ઇલેક્ટ્રોન માટે કે 1 મોલ ઇલેક્ટ્રોન છે એ કેટલો વીજભાર ધરાવે? વીજભાર તો 1 ફેરાડે 96,500 કુલમ જેટલો એ વીજભાર ધરાવે. બરાબર, 1 ફેરાડે અથવા 96,500 કુલમ.
તો એ કોન્સેપ્ટ પરથી આપણે લખીએ કે 1 મોલ ઇલેક્ટ્રોનમાં કેટલા રહેલા હોય આપણી પાસે, તો 6.022 * 1023 ઇલેક્ટ્રોન છે આપણી પાસે એમાં 1 મોલમાં, બરાબર. તો આપણે પદ માનીએ કે 1 ફેરાડેમાં જો મારી પાસે 6.022 * 1023 ઇલેક્ટ્રોન જોઈએ, તો મેં જો આટલો ફેરાડે પસાર કર્યો તો મને કેટલા ઇલેક્ટ્રોન મળશે, એટલે આપણને ખબર પડી જાય કે કેટલા વહી જાય તે. તો આપણે કેલ્ક્યુલેટ કર્યું તો આપણે મળે છે 2.24 * 1022 ઇલેક્ટ્રોન. તમે કુલમમાં લો કે ફેરાડેમાં, આન્સર તો સરખો જ આવવાનો, પણ કેમ બે ગણ્યા, તો તમને જ્યારે પરીક્ષામાં આપ્યું હોય કે ભાઈ આને ફેરાડેમાં ગણો કે આને કુલમ્બમાં ગણો, તો આ રીતે તમે કેલ્ક્યુલેટ એને કરી શકશો. ક્લિયર થાય? કુલમમાં તો સીધું જ લેવાનું, ફેરાડેમાં ફેરવવું હોય તો ભાગ્યા 96500 કરવાનું, બરાબર. અને અહીંયા ફેરાડે હોય ત્યારે તમને ગણવામાં થોડું ઈઝી પડે કુલમ કરતા, બરાબર. તો આ રીતે તમે આ દાખલા ગણી શકો. અને એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચનમાં ઘણીવાર આવા દાખલા પૂછી શકાય છે, બરાબર. આપણે જે 4 દાખલા ગણ્યા છે આઈએમપી છે, બરાબર. અને બીજા દાખલામાં મેં તમને કેટલાક હોમવર્ક આપ્યા છે, એ હોમવર્ક તમે ગણજો અને એના આન્સર મને કોમેન્ટ બોક્સમાં આવીને તમારે જણાવવાના છે, તો મને ખબર પડશે કે મેં જે તમને સમજાવ્યું છે તમને સમજ પડી છે. અને જો વ્યવસ્થિત રીતે જો તમે સમજ્યા હોય ને, તો તમે થમ્સ અપ આપજો, અન્ડરસ્ટુડ સર લખો, તો મને ક્લિયર થાય કે તમે મારા લેક્ચરમાં ખબર પડે છે. ઓકે, ચલો આને વ્યવસ્થિત લખો, સ્ટડી કરતા રહો, ત્યારબાદ આપણે આગળ જઈશું, બરાબર. લખી દો, ચાલો, થેન્ક યુ.